નમસ્કાર. ગુજરાતના શિક્ષણ જગતમાં અત્યારે એક બહુ મોટી અને શાંત ક્રાંતિ થઈ રહી છે અને એ ક્રાંતિનું કેન્દ્ર છે એક જાદુઈ પિટારો. હવે આ કોઈ સાધારણ બોક્સ નથી, પણ લાખો બાળકોના ભવિષ્યને આકાર આપવાની એક ચાવી છે. ચાલો આજે આ જાદુઈ પિટારા પાછળના વિચારને સમજીએ. હવે સવાલ એ થાય કે રમકડાં અને ભણતર સાંભળવામાં થોડું અજીબ લાગે નહીં? શું ખરેખર રમકડાં અને કઠપૂતળીઓથી ભરેલું એક બોક્સ 12 લાખથી પણ વધુ બાળકોના ભણવાની રીતને બદલી શકે છે? જવાબ કદાચ આપણને બધાને ચોંકાવી શકે છે. જો અહીંયા વાત ખાલી નવા પુસ્તકો કે સ્માર્ટ ક્લાસરૂમની નથી. આ વાત છે શિક્ષણના મૂળભૂત પાયાને જ બદલી નાખવાની. આ એક એવી ક્રાંતિ છે જેની શરૂઆત વર્ગખંડના કોઈ ખૂણામાં પડેલા એક બોક્સથી થાય છે. આપણે જે શિક્ષણ પદ્ધતિથી મોટા થયા છીએ એમાં એક વસ્તુ સામાન્ય હતી: ગોખણપટ્ટી. બસ ગોખી નાખો, પરીક્ષામાં લખી નાખો અને પછી ભૂલી જાઓ. આ પદ્ધતિ કદાચ માર્ક્સ અપાવી દે, પણ બાળકની અંદર રહેલી જિજ્ઞાસાને ક્યાંક ને ક્યાંક દબાવી દે છે. પણ હવે આ ચિત્ર બદલવાનો સમય આવી ગયો છે. તો આ પરિવર્તનનો મંત્ર શું છે? એકદમ સરળ: ગોખવાનું બંધ અને રમવાનું શરૂ. આ એક એવો નવો અભિગમ છે જે કહે છે કે બાળકો સૌથી સારું ત્યારે જ શીખે છે જ્યારે ભણતર એમના માટે કોઈ બોજ નહીં પણ એક મજાની રમત બની જાય. આ બે પદ્ધતિઓ વચ્ચે જમીન આસમાનનો ફરક છે ખરેખર. ગોખણપટ્ટીમાં કેવું છે, મગજ એક ખાલી ડબ્બા જેવું છે જેમાં બસ માહિતી ભરતા રહેવાની છે. જ્યારે પ્રવૃત્તિલક્ષી શિક્ષણમાં મગજ એક બગીચો છે જ્યાં જિજ્ઞાસાના બીજ રોપવાના છે, જેથી બાળક જાતે વિચારી શકે અને સવાલો પૂછી શકે. આ ચિત્ર જ આખી વાત સમજાવી દે છે. એક બાજુ છે તાળું મારેલું પુસ્તક, જે બંધિયાર અને સીમિત જ્ઞાનનું પ્રતીક છે, અને બીજી બાજુ એક ખુલ્લો ખજાનો, જે અનંત શક્યતાઓ, જિજ્ઞાસા અને આનંદથી ભરેલી દુનિયાનો દરવાજો ખોલે છે. તો હવે અસલી સવાલ પર આવીએ. આ જાદુઈ પિટારામાં એવું તો છે શું? કયો એવો ખજાનો છુપાયેલો છે જે શિક્ષણમાં આટલો મોટો બદલાવ લાવવાની તાકાત રાખે છે? ચાલો એને ખોલીને જોઈએ. તો આ જાદુઈ પિટારો છે શું? સૌ સાદી ભાષામાં કહીએ તો આ એનસીઈઆરટી દ્વારા બનાવેલી એક ખાસ શૈક્ષણિક ટૂલકિટ છે. આનો મુખ્ય હેતુ એક જ છે: ભણતરને બોરિંગમાંથી એકદમ મજેદાર અને યાદગાર અનુભવ બનાવવો. પિટારો ખોલતા જ આપણને જોવા મળે છે જાત-જાતના રંગબેરંગી રમકડાં અને પઝલ્સ. હવે આ ખાલી મનોરંજન માટે નથી. જ્યારે કોઈ બાળક આ પઝલના ટુકડા જોડે છે ત્યારે એ માત્ર રમત નથી રમતું, પણ એનું મગજ પણ જોડાય છે. એ સમસ્યાનો ઉકેલ શોધતા શીખે છે. પછી આવે છે સંગીતનો જાદુ. આ નાના નાના વાજિંત્રો બાળકોની ક્રિએટિવિટીને એક નવી જ દિશા આપે છે. કવિતા હોય કે ઘડિયા, સંગીતના સથવારે કેટલી સહેલાઈથી યાદ રહી જાય ને? કારણ કે શિક્ષણ ફક્ત અક્ષરો પૂરતું સીમિત નથી હોતું. અને આ જુઓ, કઠપૂતળીઓ. આ તો જાણે વાર્તાના જીવંત પાત્રો છે. કોઈ શરમાળ બાળક પણ આ કઠપૂતળીના સહારે પોતાની વાત આત્મવિશ્વાસથી રજૂ કરી શકે છે અને પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકે છે. અને છેલ્લે એક નાનકડો રસોડા સેટ. દેખાવમાં ભલે સાધારણ લાગે, પણ આનાથી બાળકો ગણતરી શીખે છે, એકબીજા સાથે વસ્તુઓ વહેંચતા શીખે છે અને સાથે મળીને કામ કરતા શીખે છે. રમત રમતા જ જીવનના કેટલાય મોટા પાઠ શીખી જાય છે. તો ટૂંકમાં આ પિટારામાં છે શું? પઝલ્સ, રમકડાં, સંગીતના સાધનો, કઠપૂતળીઓ, વાર્તાની ચોપડીઓ, કલરકામનો સામાન, 30થી પણ વધુ જાતની વસ્તુઓ. આ કોઈ સામાન્ય બોક્સ નથી. આ તો એક આખો નાનકડો ક્લાસરૂમ છે જે જ્ઞાન અને મજાથી ભરપૂર છે. સારું, તો આપણે એ તો જોયું કે પિટારાની અંદર શું છે, પણ આનો સ્કેલ કેટલો મોટો છે, આની અસર કેટલી વ્યાપક છે. ચાલો હવે એના પર એક નજર કરીએ. 12 લાખથી પણ વધુ. આ આંકડો બરાબર સાંભળજો. 12 લાખ બાળકોનું ભવિષ્ય આ પહેલ સાથે સીધું જોડાયેલું છે. આ કોઈ નાનો સૂનો પ્રયોગ નથી. આ એક આખી પેઢીના ભણતરની રીતને બદલવાની વાત છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ લાભ રાજ્યની દરેક સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળા સુધી પહોંચશે. એટલે કે શહેર હોય કે ગામડું, શિક્ષણમાં આ નવો બદલાવ દરેક બાળક માટે છે, કોઈ પણ ભેદભાવ વગર. અને આ વાત ખાસ નોંધવા જેવી છે. આટલા મોટા પાયે રમકડા આધારિત શિક્ષણને બધી જ શાળાઓમાં લાગુ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે. એક રીતે ગુજરાત આખા દેશને એક નવો રસ્તો બતાવી રહ્યું છે. આ કોઈ હવામાંથી આવેલો આઈડિયા નથી. આ સીધે સીધું દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 સાથે જોડાયેલું છે. એ નીતિનો મૂળ મંત્ર જે છે
કે નાના બાળકોને ઘોખણપટ્ટીથી દૂર રાખીને રમત અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવવામાં આવે. તો આ આખી મહેનતનો છેવટનો હેતુ શું છે? શું ખાલી પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા? બિલકુલ નહીં. આનો હેતુ છે બાળકનો સર્વાંગી વિકાસ. એ બુદ્ધિથી તેજ હોય, મનથી મજબૂત હોય, શારીરિક રીતે તંદુરસ્ત હોય અને સમાજ સાથે જોડાઈને ચાલી શકે. એક સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ. તો આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. શું આવનારી પેઢી માટે ભણતરનું ભવિષ્ય પુસ્તકોમાં નહીં પણ આવા જ કોઈ જાદુઈ પિટારામાં છુપાયેલું છે? શું પુસ્તકોની સાથે સાથે રમકડા જ તેમના ભવિષ્યનો સાચો પાયો બનશે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું રહ્યું.